કચ્છ જિલ્લાના ગાંધીધામ કચ્છ ખાતેથી 130 કરોડનો કોકેઈનનો જથ્થો પકડી પાડતી ગુજરાત એટીએસ ગુજરાતના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયસિંહ ડી પરમાર નાઓ બાતમી હકીકત મળેલ કે કંડલા પોર્ટ ખાતેથી ખારીરોહર તરફ જતા રોડ પર HPCL કંપનીની સામે આવેલા કંડલા પોર્ટની ટ્રસ્ટની બાવળની જાળીવાળી જગ્યામાં શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો પડેલ છે। ઉપરોક્ત બાતમીના આધારે એટીએસ ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD પરમારના નેતૃત્વ હેઠળ એટીએસના અધિકારી અને કર્મચારીઓ તથા ગાંધીધામ SOGના ટીમ બનાવી હતી। બાતમીવાળી જગ્યાએ ગાંડા બાવળ તથા ઘાસમાં સર્ચ કરવામાં આવતા કંડલા પોર્ટ ટ્રસ્ટની બાવળની જાળીવાળી જગ્યાએથી ઘાસ તથા માટીના દટાયેલ છૂટાછવાયા માદક પદાર્થના કોકેઈનના 13 પેકેટો મળી આવેલ છે, જેની અંદાજિત કિંમત ₹130 કરોડ જેટલી થાય છે। આ માદક પદાર્થના કોકેઈનના પેકેટો અજાણ્યા ઈસમો દ્વારા કન્ટેનર મારફતે ગાંધીધામ ખાતે લાવવામાં આવેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે, જે અન્વયે એટીએસ ગુજરાત દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહેલ છે, જેમાં ખાસ કરીને સાઉથ અમેરિકા તથા યુરોપના રૂટથી આવેલ કન્ટેનરોના ડેટાની તપાસણી તેમજ જૂના ડ્રગ્સ સ્મગલરો અને શંકાસ્પદ ઈસમોની પૂછપરછ તેમજ તેમની મૂવમેન્ટની માહિતી મેળવવામાં આવી રહેલ છે, તેમજ ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુમાં અન્ય કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં રહીને આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોની શોધખોળમાં તેમની મદદ લેવામાં આવી રહી છે। ત્યારે કચ્છ ખાતેથી કોકેઈનનો જથ્થો પકડી પાડી 130 કરોડનો મામલો સામે આવ્યો છે।